આજે તો આપણે ઘરે રીબોરમાં બોર કરવા માટે બોરવેલ મશીન આવ્યું. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. તો સ્વાગત છે તમારું એક દેશી મિની વ્લોગ. તો સવારમાં આપણે પપ્પાની ગાડી લઈને નીકળી ગયા આપણે ગામના ગૌશાળા બાજુ. પહોંચી ગયા આપણે આપણા ગામના ગૌશાળે. થોડીક વાર સુધી ત્યાં બે ગાયું છે, જોરદારની લડાઈ ચાલુ થઈ. પછી આપણે ગૌશાળાએ ગૌમૂત્ર લઈને આપણે કરવાનું હતું હટાણું. આપણે કરવા આવી ગયા દુકાન હટાણું કરવા. તો ગૌમૂત્ર ને હટાણું બધું આવી ગયું એટલે પછી આપણે ગાડી લઈને પાછા નીકળી ગયા આપણે ઘર બાજુ. પછી પહોંચી ગયા આપણે ઘરે. ઘરે આવીને જોયું ત્યાં બોરવેલ મશીનની ગાડી આવી ગઈ. અહીંયા તો ટ્રેક્ટર વાળું બોરવેલ મશીન આવ્યું હતું અને આપણે કરવાનો તો બોર હતો તેમાં રીબોર કરવાનો હતો. ભાઈ ઘોડી પણ ઊંચી કરી નાખી. ભાઈ ચાલુ થઈ ગયું રીબોર કરવાનું. તો ભાઈ થોડીક વાર ત્યાં તો બીજી ગાડીમાંથી હવાનું પ્રેશર આવ્યું એટલે અંદર જાતે ધૂળ ની ડમરી ચડી. થોડીક વાર ત્યાં તો દશક પાઇપ અંદર બોરમાં જવા દીધા. તો બોરવેલ વાળો ભાઈ તો ધીરે ધીરે પાઇપ અંદર જવા દીધા એટલે આપણે કે કાંઈ પછી પાણી નહીં આવે. પછી જે ને રહેવાનું પ્રેશર માર્યું ત્યાં તો પાણી આવ્યું ફૂલે ફૂલ. તો થોડીક વાર ત્યાં તો અહીંયા રસ્તામાં પાણી થઈ ગયું અને તે પછી આવડીને વિસક પાઇપ અંદર જવા દીધા. નદી પાઇપ પણ જવા દેતા હતા. પછી જે ને પાઇપ હવા નાખી ત્યાં તો ફૂલે ફૂલ પાણી આવ્યું. આવી રીતના પછી 40 જેવા પાઇપ જવા દીધા. 200 ફૂટ અંદર ઊંડો કર્યો. તો ભાઈ 40 જેવા પાઇપ ગળી એટલે ભાઈ એક પછી બધે પાઇપ કાઢવા માંડ્યા. પછી બોરવેલ મશીનની બધી ગોળી બોળીને બધું સકલ આવી ગયું. અહીંયા બોર થઈ ગયું. તો બહુ મોટો ખાડો થઈ ગયો બાજુમાં. તો પછી ત્યાંથી બીજા બાપા અહીંયા બોર કરવા જવાનો હતો. ત્યાં આપણે ગાડી જવા દેવા નથી. ત્યાં ગાડી પહોંચીને તેની પહેલા જ ચલવાઈ ગઈ. પછી આગળ એવું થયું કે અમે વિચાર્યું જ નહોતું. તો જે જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ત્યાં સુધી બીજો પાર્ટ આવી જશે.